માહિતી મળી રહી છે કે આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે સમીક્ષા બેઠક। વિગતો એવી મળી રહી છે કે આજે બેઠક છે તેમાં કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। એનડીઆરએફ, આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ પણ હાજર રહેશે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વરસાદની સ્થિતિની વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક આજે સાંજે મળવા જઈ રહી છે કે જેમાં લગભગ તમામ અલગ અલગ વિભાગના અધિકારીઓની હાજરી હશે અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। માહિતી એવી મળી રહી છે કે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે આ બેઠક મળવા જઈ રહી છે। કિંજલ અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। જી કિંજલ। જી બિલકુલ, જે રીતે સાર્વત્રિક વરસાદ અને તેને લઈ અને સતત જે બેઠકનો દોર છે તે પણ ચાલી રહ્યો છે। વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો છે તૈનાત કરવામાં આવી ચૂકી છે। એનડીઆરએફની 14 માંથી 33 ટીમ છે વિવિધ જિલ્લામાં તૈનાત કરાઈ છે, જ્યારે એનડીઆરએફની ટીમને ગાંધીનગર રિઝર્વ રાખવામાં આવી છે। આ ઉપરાંત એસડીઆરએફની 22 ટીમો છે તેને તૈનાત કરવામાં આવી છે, વિવિધ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે। હજુ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી હવે આર્મીની મદદ લેવાનું પણ સરકારે નક્કી કર્યું છે। આર્મીની 5 ટુકડીઓને અલગ અલગ કહી શકાય કે ઝોનમાં તૈનાત છે તે કરવામાં આવશે। રાજ્યના 4 ઝોનમાં એક ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। જે પ્રકારે વરસાદની સ્થિતિ વધી છે તેને લઈને આ નિર્ણય છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। એનડીઆરએફ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ સાથે એસસીઓસી ખાતે સાંજે 4 વાગે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક છે તે પણ મળવાની છે। ઓકે કિંજલ, આભાર જાણકારી બદલ। તો રાજ્યમાં વર્તમાન વરસાદની સ્થિતિ અને તેની વચ્ચે અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક, રાજ્ય સરકાર અત્યારે એક્શનમાં।